અમદાવાદના જાણીતા સોશિયલ ટાફ ગ્રુપ એટલે કે ટ્રાવેલ આર્ટ ફેશન ફૂડ ગ્રુપે કવિ સંમેલનનું આયોજન કર્યું। સિંધુ ભવન ખાતે આવેલી ટી પોસ્ટ ખાતે મોજ રે કવિ સંમેલનનું આયોજન થયું, જેમાં જાણીતા કવિ અને ગઝલકાર રઈશ મણિયારની આગેવાની મોજ રે કવિ સંમેલનનું આયોજન કરાયું હતું। મોજ રે કવિ સંમેલનમાં ગુજરાતના જાણીતા નવયુવાન કવિઓ પણ સહભાગી થયા। કવિ સંમેલનનો આનંદ માણવા માટે ટાફ ગ્રુપના સભ્યો સહિત અનેક ગઝલ પ્રેમી પણ ઉપસ્થિત રહ્યા। મોજ રે કવિ સંમેલનમાં હાજર લોકોએ ગઝલ અને સાહિત્યની મોજ માણી। સૌથી પહેલાં તો મને ખૂબ આનંદ છે કે ટી પોસ્ટ અને ટાફ દ્વારા આજે કવિ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે, જેમાં અત્યારની નવી પેઢીના બહુ જ ચમકતા સિતારાઓ છે। આપણા સિનિયર કવિ રઈશ મણિયાર, ભાવિન ગોપાણી છે, અને એ લોકો દ્વારા અમદાવાદમાં એક નવી કવિતાની હવા ઊભી થઈ છે, જેનો મને ખૂબ આનંદ છે। કવિતા કેમ લખાતી હોય, ક્યારે લખાતી હોય, એવી એક બે પંક્તિ છે કે શું થવું જોઈએ કે એક પાંદડું ખરે તો અમને ફરક પડે છે, એક પાંદડું ખરે તો અમને ફરક પડે છે, ને કોઈ દીવો ઠરે તો અમને ફરક પડે છે। ફરક પડે છે ત્યારે જ કવિતાનું સર્જન થતું હોય છે। બસ હું તો થોડો સ્વાર્થ સાથે કહું તો કવિતા વાંચો તો મોજમાં રહી શકશો, કવિતા વગરનું જીવન થોડી ઓછી મોજવાળું હોય છે। તો સાહિત્યના સંપર્કમાં રહો તો જીવન વધારે સરળ ને સ્મૂધ લાગે। ચાર પંક્તિ હું કહેવા ઈચ્છીશ, ખાસ કરીને આપ સૌ ગુજરાતી મિત્રોને, કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે, મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે, મલક કઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોટી પણ હજી એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે। આપ સૌ શ્રોતા મિત્રોના ગુજરાતી ધબકારને વંદન કરું છું, અને ખાસ કરીને ગુજરાત ફર્સ્ટ અને આ તમામ કાર્યક્રમના આયોજકો છે સૌ કવિઓ વતીથી, ભાષા પ્રેમીઓ તરફથી હું સૌનો આભાર માનું છું। પ્રશ્ન એ પણ થાય કે ઉભરતા જે કવિ છે, ગઝલકાર છે, એમને આપ શું કહેવા માંગશો? ચોક્કસ હું ઈચ્છું કે વધારે ને વધારે લોકો જોડાય, શ્રોતા તરીકે પણ વધારે લોકો જોડાય અને મંચ પર પણ નવા નવા લોકો જોડાય, કેમ કે આ એક મારી પંક્તિ તમને કહીશ કે ઓરડાને માત્ર ફાનસ જોઈએ, ઓરડાને માત્ર ફાનસ જોઈએ, વિશ્વને સૂરજનું રોજસ જોઈએ। ઓરડો ફાનસથી પ્રકાશિત થઈ જાય પણ વિશ્વ માટે સૂરજ જોઈએ, કે ઓરડાને માત્ર ફાનસ જોઈએ, વિશ્વને સૂરજનું ઓજસ જોઈએ, ને ધનને માટે એક વંશજ કાફી છે। પૈસા આપી જવા હોય કે ધનને માટે એક વંશજ કાફી છે, ભાષા માટે લાખ વારસ જોઈએ। તો આ ભાષાને ટકાવી હશે તો લાખ લોકો, કરોડ લોકો એ ભાષા બોલનારા જોઈશે। આપણી અદ્ભુત ભાષા છે, સુંદર મજાની ભાષા છે, એ ભાષાને બોલનારા, સમજનારા, અને ભાષા વ્યવહારમાં આપણે બોલચાલમાં વાપરતા હોય છે। એ સિવાય ભાષાથી આપણે વિચાર પણ કરીએ છીએ, ભાષાથી જ આપણી આધ્યાત્મિકતા પણ ઘડાય છે, ભાષાથી જ આપણી સંસ્કૃતિ અને આપણો ધર્મ પણ જળવાય છે। એટલે આટલા બધા કામ ભાષા મિત્રો કરે છે। ભાષાનો જો આપણે સારી રીતે ઉપયોગ કરીએ, કવિતાનો, સાહિત્યનો સારી રીતે ઉપયોગ કરીએ તો ડિપ્રેશન જેવી બીમારીઓમાંથી પણ બહાર આવી શકાય છે। એટલા માટે હું વિનંતી કરીશ કે તમારા બાળકોને ભલે અંગ્રેજીમાં ભણાવો, એ કદાચ સમયની જરૂરિયાત હોય, પણ એનો અર્થ એ નથી કે બાળકને ગુજરાતી, હિન્દી કે સંસ્કૃતથી વંચિત કરવું। અને આ જે કલાઓ છે, એક તરફ ટેકનોલોજી છે, એક તરફ પ્રોફેશન્સ છે, એક તરફ પૈસા છે, પણ જીવનને બેલેન્સ કરવા માટે કલાઓ બહુ જરૂરી છે। એ તમને રિલેક્સ રાખે છે। એટલે હું ઈચ્છીશ કે નવા લોકો કવિતા, શાયરી, હાસ્ય, લેખન, વાર્તા આ બધી વિધામાં આવે તો ચોક્કસપણે આવકાર છે, સ્વાગત છે નવોદિતોના। વાત કરી ગુજરાતી ભાષાનો જે લઈને બાળકોને જે ઘેલું છે અંગ્રેજી તરફ વાગ્યું છે, વાલીઓને પણ લાગ્યું છે। ગુજરાતી ભાષાનું અસ્તિત્વ સરકાર પણ ખૂબ પ્રયત્ન કરે છે, લોકો પણ જાગૃત છે જ। આપણા તરફથી શું અપીલ છે ખાસ? ચોક્કસ હું એવું ઈચ્છું છું કે અમે એક મારા પ્રયાસોથી એક નવી પદ્ધતિ કે જેમાં અંગ્રેજી અને ગુજરાતીનું બેલેન્સ હોય, જેને અમે ગ્લોબલ મીડિયમ અથવા યુનિવર્સલ મીડિયમ અથવા દ્વિભાષી મીડિયમ કહીએ છીએ, જેમાં ગણિત અને વિજ્ઞાન બે વિષય અંગ્રેજીમાં ભણાવવામાં આવે છે અને બાકીના વિષય ગુજરાતીમાં ભણાવવામાં આવે છે। સરકારે તમામ ખાનગી શાળાઓને આમ કરવાની મંજૂરી આપી છે, પણ આ વસ્તુમાં જેટલી જાગૃતિ જોઈએ એટલી જાગૃતિ હજી આવી નથી। તો મને એમ લાગે છે કે આજના સમય પ્રમાણે એક મધ્યમ માર્ગી રસ્તો છે। ભગવાન બુદ્ધ કહેતા ને કે મધ્યમ માર્ગ શોધવાનો, તો એક મધ્યમ માર્ગ છે જેમાં
જેમાં ગણિત અને વિજ્ઞાન 2 વિષય અંગ્રેજીમાં ભણાવાય અને બાકીના વિષય ગુજરાતીમાં ભણાવાય. તો મારી ઈચ્છા છે કે આના વિશે વધારે ને વધારે માહિતી એકઠી કરો અને સમાજમાં એવું વાતાવરણ ઊભું કરો કે કોઈ પણ શાળા એવી ના હોય કે જેમાં ગુજરાતી ભણાવાતું ના હોય, કોઈ પણ શાળા એવી ના હોય કે જેમાં સંગીતના સાહિત્યના કાર્યક્રમો ન થતા હોય. આપણી ફરજ છે ભાષા પ્રત્યેની, આપણા પ્રદેશ પ્રત્યેની, અને આપણા બાળકોમાં સંસ્કાર નાખવા હશે, ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવું હશે, આપણા કલ્ચરનું રક્ષણ કરવું હશે, તો આપણા માટે આ જરૂરિયાત છે, આ અનિવાર્યતા છે સમયની. માત્ર અંગ્રેજીના શિક્ષણથી સારો ભારતીય નાગરિક આપણે ઉત્પન્ન કરી શકવાના નથી. એ પણ જરૂરી છે, આ પણ જરૂરી છે. ગુજરાત ફર્સ્ટના દર્શકો માટે, ગુજરાતી ભાષા માટે 2 લીટી કંઈક. ચોક્કસ. કાશી સુધી ગયો ન તો મક્કા સુધી ગયો, કે કાશી સુધી ગયો ન તો મક્કા સુધી ગયો, સદભાગી તોય છું કે હું કક્કા સુધી ગયો, કે સદભાગી તોય છું કે હું કક્કા સુધી ગયો. તો આ કક્કાથી કવિતા સુધીની યાત્રાનો આ દિવસ છે અને આ દિવસે આપે મીડિયા પર અમને કવિઓને સ્થાન આપ્યું, એ બદલ ગુજરાતી ભાષા વતી એના પ્રેમીઓ વતી આપ સૌનો આભાર. આ કવિ સંમેલન એક અમારા ટેફ ગ્રુપનું એક પહેલું જ એક પ્રયાસ છે જે અમે આટલા મોટા સ્ટેજ ઉપર કરેલું છે. નવોદિત કવિઓને આમાં મોકો આપેલો છે અને રઈસભાઈ જેવા ખૂબ જ મંજાયેલા અને ખૂબ જ જાણીતા સર્જક, હાસ્ય લેખક અને સ્ટેજ સંચાલક છે, એમની રાહબરી નીચે એમને બધાને મોકો આપવામાં આવ્યો હતો. બધાએ પોતાની શ્રેષ્ઠ રચનાઓ રજૂ કરી. બસ તન્મનીભાઈ અને ટાફ ટીમનો આભાર કે અમારે ત્યાં આખો કાર્યક્રમ એમણે રાખ્યો છે. અને ટી પોસ્ટ ઓલવેઝ ગુજરાતી સાહિત્યને પ્રમોટ કરતું રહે છે અને ઓલવેઝ અમારે ત્યાં ગુજરાતી સાહિત્યને અમે સાહિત્યના પ્રોગ્રામ અમે કરતા રહીએ છીએ. આર્ટિસ્ટના બધા નામ બોલું કરતા એની ફિગર, એટલે ખાસ કરીને 10 આર્ટિસ્ટ છે, 10 કવિઓ છે, અને એ 10 ક્યાંથી આવ્યા એનું હું તમને એક મજેદાર વાત કરીશ. 10 એ આપણા ભાષામાં કે આપણા કલ્ચરમાં એ સંપૂર્ણ ફિગર ગણાય છે, નંબર 10 પરફેક્ટ ફિગર. એટલે એ 10ને એને રિફ્લેક્ટ કરવા અમે 10 જણાને અહીંયા ભેગા કર્યા. રઈસભાઈ કે જે ગુજરાતી સાહિત્યનું ખૂબ જ મોટું અને જાણીતું નામ, એમના વડપણ હેઠળ આ નવોદિત કવિઓ, યુવાન કવિઓને અમે અહીંયા ભેગા કર્યા છે અને એ 10ની ફિગર અમે કરેલી છે. બીજું, આ મોજ રે શબ્દ અમે આપ્યો આ કવિ સંમેલનને, કારણ કે ઘણા બધા કવિ સંમેલન થાય છે, આપણે પણ જાણો, દર્શક મિત્રો પણ જાણે છે કે લગભગ આ મહિનાઓમાં આપણા અમદાવાદમાં, કારણ કે આ જ માહોલ છે અને આ જ મહિનાઓ છે કે જેમાં અમદાવાદમાં આપણે તમે કોટીઓ પહેરીને, કોટ પહેરીને કે મફલર પહેરીને બહાર ફરી શકો છો અને સરસ માણી શકો છો આવા મુશાયરા અને આ ટાઈપના સાંસ્કૃતિક પ્રોગ્રામો. મિત્રો એમની નવી કવિતા અને એમનો નવો શ્રોતા, આવું જો સરસ એક અનુસંધાન ઊભું થાય ને તો માતૃભાષાને બહુ મોટો ફાયદો થાય. અને સ્વાભાવિક છે, મારો રસ હંમેશા એમાં રહ્યો છે. બીજી કોઈ ભાષાનો વાંધો વિરોધ નથી. તમે સરસ અંગ્રેજી બોલતા હો, સારું ઉર્દુ બોલતા હો તો આવકાર્ય જ છે. જગતની બધી જ ભાષાઓ આદરણીય જ છે. પણ જો ગુજરાતી સાથે તમારી નિસ્બત હોય તો એ પણ સરસ ભાષા છે. મને બહુ ગમે છે. એટલે હું તો એમ કહું કે જગતની મધુરતમ ભાષા છે અને એમાં બધી જ શક્યતાઓ છે, તમારે જે રીતે વ્યક્ત થવું હોય એ રીતે. તો એ આવા પ્રસંગે સાચે એને એક મંચ મળે છે, મોજ એની પડે છે મને. તો તમને પણ એક અંદરથી એક મીઠી સ્પર્ધા મળશે, એક પડકાર મળશે કે હું હવે આ જ વાત જરા જુદી રીતે કહું. એવો સંઘર્ષ જાત સાથે સર્જનાત્મકતામાં રહેવો જ જોઈએ. કોઈની આંગળી પકડીને કલાના કોઈ પણ સ્વરૂપમાં ક્યાંય પહોંચી ન શકાય. આપ તો ગુજરાતી ભાષાના પ્રખર છો, કવિ છો. ક્યાંક ને ક્યાંક આ યુગમાં ગુજરાતી ભાષાનું અસ્તિત્વ ક્યાંક ને ક્યાંક જોખમાયું એવું લાગે છે આપને? બિલકુલ નહીં. અત્યારનું જો આ વાતાવરણ તમે જુઓ, જેમને માથે પોતાના કાળા વાળ છે એવા યુવાનો સાંભળવા આવ્યા છે, એ તો આપણી શ્રદ્ધા છે. હવે આપણે માત્ર એને વાતાવરણ પૂરું પાડવાનું છે, મંચ આપવાનો છે, જે આવા સરસ આયોજનોમાં મળે છે. એનો આનંદ. આપની સરસ કવિતાની 2-4 પંક્તિઓ સાંભળવા માંગીશું ગુજરાત ફર્સ્ટના દર્શકો, અમદાવાદીઓ સાંભળે. દરિયાના મોજા કઈ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. એકાદ બીજી સર સારી. આંખોમાં બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે. ખૂબ ખૂબ આભાર આપનો. આમ તો સાંભળતા રહીએ તો ખૂટે એવું નથી ને સાંભળવા વાળો તરસ્યો જ રહે. એટલે તુષારભાઈ શુક્લ હતા આપણી સાથે. એમની કવિતાઓની એમને ઝલક આપી અને સાથે સાથે જે નવયુવાન કવિઓ છે જે સંઘર્ષ કરી રહ્યા છે તેમના માટે ખૂબ અણમોલ વાત કહી. તેમણે કહ્યું કે લખો, વાંચો અને પછી તમારી પ્રસ્તુતિ આપો, તેનામાં લાગ્યા રહો તો ચોક્કસ તમને સફળતા મળશે. કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.